નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. વિમુદ્રીકરણ મુદ્દે આજે પણ રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષ દ્વારા હંગામો. બંને ગૃહોમાં કાર્યવાહી પ્રથમ 12 અને ત્યારબાદ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં 2 આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના પગલે વિસ્તારની ઘેરાબંધી કરતી સેના. સર્ચ ઓપરેશન ચાલુ. એનસીબીએ અમદાવાદમાં 3 કિલોગ્રામ ચરસ સાથે એક શખ્સને ઝડપ્યો. અગાઉની મળેલી બાતમીના આધારે દિલ્હીથી ચરસ લાવી અજમેર લઈ જતા ગોમતીપુરના અલીમુદ્દીનની સાબરમતી સ્ટેશન પરથી કરાઈ ધરપકડ. ધંધુકા અને તગડી સ્ટેશન વચ્ચે અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ. ધંધુકાથી 2 અને બરવાળાથી 1 ફાયર બ્રિગેડ મોકલી હાથ ધરાઈ આગ બુઝાવવાની કામગીરી. કોઈ જાનહાનિ નહીં. બનાસકાંઠા જિલ્લાના રૂપપુરા ગામે જિલ્લાના પ્રથમ કેશલેસ ગામ તરીકેની સિદ્ધિ મેળવીને પીએમ મોદીનું કેશલેસ ઇકોનોમીનું વિઝન કર્યું સાકાર. તમામ દુકાનો અને સ્ટોર્સ પરના પીઓએસ પર ગામ લોકો કરી રહ્યા છે ઈ પેમેન્ટ. ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સુરતમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જયંતિની ઉજવણી. પાલનપુર સ્ટેડિયમને પ્રમુખ સ્વામી મહારાજ નામ આપવાની જાહેરાત. ભારત સરકારે મહારાજની 2 પોસ્ટલ સ્ટેમ્પ કરી જારી. 356 કરોડ રૂપિયાના ખર્ચે ઉકાઈ કાકરાપાર યોજનાના નહેર સુધારણા કાર્યોનું ખાતમુહૂર્ત કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહાનગરોમાં ટોચ મર્યાદા હેઠળની જમીનોને કાયદેસર કરવાના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત સામેની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લંચના સમયે ઇંગ્લેન્ડના 1 વિકેટે 117 રન. લંચ બાદ જોય રૂટના રૂપમાં ખડી બીજી વિકેટ. 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત 2-0થી આગળ. સમાચાર વિગતવાર. સંસદના બંને ગૃહમાં આજની કાર્યવાહીમાં વિપક્ષ દ્વારા ચાલી રહેલા ગતિરોધના પગલે બંને ગૃહ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ દ્વારા કરવામાં આવતો હોબાળો એ બ્લેક મનીને ટેકો આપતા હોવાનું ફલિત થાય છે. સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે વિરોધ પક્ષ સમાચારમાં આવવા માટે ગૃહમાં હોબાળો કરી રહ્યો છે. વિપક્ષના સભ્યો ગૃહમાં આવીને ચર્ચાની માંગણી કરે છે, પરંતુ ચર્ચા શરૂ થયાની સાથે હોબાળો શરૂ કરીને કાર્યવાહી ખોરવી નાખવાના પ્રયત્નો કરે છે. વિપક્ષ દ્વારા ગતિરોધ થતા જનતા માટેના અગત્યના વિધેયકની કાર્યવાહી શરૂ થઈ શકતી નથી. 12 વાગે સંસદના બંને ગૃહ મળ્યા હતા. જોકે હોબાળાના પગલે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મોકૂફ રાખવી પડી હતી. લોકસભાની કાર્યવાહી પણ ગતિરોધના પગલે 2 વાગ્યા સુધી સ્થગિત રહી હતી. જમ્મુ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં 2 આતંકીઓ છુપાયા હોવાની માહિતીના પગલે લશ્કરી જવાનોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશનનો પ્રારંભ કર્યો છે. આજે સવારે 7 વાગ્યાથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં લશ્કરે તૈબાનો આતંકવાદી છુપાયો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે. કેન્દ્રીય કેબિનેટે તૈયાર કપડાના ક્ષેત્રમાં રોજગારના અવસર પેદા કરવા અને નિકાસ વધારવા સંબંધિત સૂચનોને મંજૂરી આપી છે. રેડીમેડ કપડા ક્ષેત્રે લગભગ 6,000 કરોડના બજેટથી અનેક ઉપાયો સમયબદ્ધ રીતે પૂરા કરવાની મંજૂરી અપાઈ છે, જેના પગલે આગામી 3 વર્ષમાં 11 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર મળશે. આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ માર્ચ 2016-17ના સમયગાળામાં ફોસ્ફરસ અને પોટેશિયમની સબસિડીના દરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે પુણે મેટ્રોના પ્રથમ તબક્કાની યોજનાને પણ મંજૂરી આપી છે. મંત્રીમંડળે દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોર પરિયોજના અમલીકરણ ટ્રસ્ટનું નામ બદલીને હવે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ અને અમલીકરણ ટ્રસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત રાખવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કેન્દ્રીય નાણાં સચિવ શક્તિકાંત દાસ અને મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આ પગલાંથી મોંઘવારી ઘટવાની આશા વ્યક્ત કરી છે. So keeping the uncertainty in the international sector, the uncertainty around the US Fed rate and the increased volatility and uncertainty in Europe also arising out of the Italian decision, the Italian vote to sort of go out of the EU. So with so much of external uncertainties and volatilities and with some kind of a resistance to downward pressure on inflation, I think Reserve Bank has taken a decision to take a pause and adopt a wait and watch policy. I think that there were probably 2 or 3 very important considerations that went into this. One, of course, is the fact that both domestically and internationally, these are times of unusual volatility and uncertainty. And therefore, this was a time to ensure that there is some continuity and stability of policy. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ યુનિટ અમદાવાદ દ્વારા માહિતીના આધારે સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદ ખાતેથી 3 કિલો ચરસના જથ્થા સાથે સૈયદ અલીમુદ્દીનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. આ ચરસની બજાર કિંમત 15 થી 20 લાખ ગણાય છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ નિયામક હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું કે આરોપી અમદાવાદના ગોમતીપુરનો રહેવાસી છે. આ જથ્થો અલીમુદ્દીનને જમ્મુ કાશ્મીરના બશીર દ્વારા દિલ્હીથી પૂરો પડાયો હતો. તેણે કહ્યું હતું કે વિમુદ્રીકરણના પગલે તેની પાસે વધુ નાણાં ન હોવાથી ચરસનો વધુ જથ્થો ખરીદી શક્યો ન હતો. इसके बाद जब इन्वेस्टिगेशन करेंगे और फर्दर बाकी के लोगों से कनेक्ट करके देखेंगे तो पता चल सकता है. बशीर कश्मीरी बेस्ड सप्लायर है जो कि अनंतनाग का रहने वाला है. उसका नाम पहले भी आया हुआ है, जो कि रेगुलर चरस का एक बड़ा कारोबारी है और मुंबई के अंदर, गुजरात के अंदर और बाकी जगहों पर चरस बेचता है वो. अभी हम लोग कोशिश करेंगे कि बाकी के जोन से कनेक्ट करके बशीर को पकड़ने की कार्रवाई की जा सके. અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં ધંધુકા અને તગડી રેલવે સ્ટેશન વચ્ચે આગ લાગવાની ઘટના બની હતી. સવારે 10 વાગ્યા આસપાસ બનેલી ઘટના અંગે રેલવે વિભાગ દ્વારા જાણ કરવામાં આવતા ધંધુકાથી 2 અને બરવાળાથી 1 ફાયર ફાઇટરને તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત ન થાય તે માટે બોટાદથી વધારાના એન્જિનને રવાના કરી દેવામાં આવ્યું હતું. ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે છેલ્લામાં છેલ્લી વિગતો જાણીએ અમારા બોટાદ સંવાદદાતા મહિપાલ વાઘેલા પાસેથી. મહિપાલભાઈ, ત્યાં લેટેસ્ટ પરિસ્થિતિ શું છે? આગ કાબૂમાં આવી છે કે નહીં તે વિશે અમારા દર્શકોને જાણકારી આપશો? જે ચોક્કસ અમદાવાદથી બોટાદની આ મીટર ગેજ લાઈન છે જે સવારના 7 વાગ્યાની આસપાસ અમદાવાદથી બોટાદ તરફ આવતી ઇન્ટરસિટી કે જ્યાં તગડી અને ધંધુકા વચ્ચે આ ઇન્ટરસિટીની અંદર આગ લાગેલી હતી, જેને લઈ તાત્કાલિક ધોરણે ડ્રાઈવરોની સતર્કતાને લઈ અને આસપાસના એટલે કે બરવાળા અને ધંધુકા વિસ્તારના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવેલી. ઘટના સ્થળ પર તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચી જતા આગને હાલ કાબુમાં લેવામાં આવી છે અને એન્જિનને અને બોડીને બંનેને છૂટા કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન થઈ શકે તે પ્રમાણેની તકેદારી અને બોટાદથી તાત્કાલિક ધોરણે રેલવેનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયેલો છે. રેલવે વ્યવહારને આના કારણે કોઈ અસર પડી છે? જે હાલ અત્યારે અન્ય કોઈ ટ્રેન આ રૂટ ઉપરથી જે ચાલતી હોય તેને અત્યારે રોકવામાં આવેલી છે. જ્યાં સુધી આ ટ્રેનને ફરી પાછી બોટાદ સુધી ન પહોંચે ત્યાં સુધી અત્યારે હાલ બીજી મીટર ગેજ લાઈન હોય અન્ય કોઈ વ્યવસ્થા ન થતા અત્યારે હાલ ત્યાં જ ટ્રેનને રોકવામાં આવેલી છે. બીજું કોઈ નુકસાન થયું છે? ના જી, કોઈ નહીં. ટ્રેનને તરત જ બોડીથી છૂટી કરી દેવામાં આવેલી હતી. એન્જિનની અંદર આગ લાગેલી હતી. ખાસ કરીને પ્રાથમિક તારણ એવું પણ જાણવા મળેલું છે કે આગ લાગવાનું કારણ એન્જિન ગરમ થઈ ગયેલું હોવાના કારણે એન્જિનની અંદર આગ લાગેલી હતી. જી, ખૂબ ખૂબ આભાર મહિપાલભાઈ આ માહિતી આપવા માટે. ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં સુરત ખાતે પૂજ્ય પ્રમુખ સ્વામીની જયંતીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સુરત પાલનપુર ખાતે તૈયાર થનાર સ્ટેડિયમનું પ્રમુખ સ્વામી મહારાજ નામકરણ થશે.
પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણીના અવસરે ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ અને અક્ષરધામની 2 પોસ્ટલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી, જેને સંચાર મંત્રાલયના અધિકારી બ્રિજ બિહારી દવેએ પૂજ્ય મહંત સ્વામીને અર્પણ કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે પૂજ્ય પ્રમુખ સ્વામીએ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ધર્મનો સમન્વય કરીને નવી દિશા આપી છે. मैं मानता हूं कि अनेक वर्षों तक देश और दुनिया की सेवा करते रहेंगे. महंत स्वामी के मार्गदर्शन में एक बाप बोचासणवासी अक्षर पुरुषोत्तम संस्था एक लंबे समय तक धर्म की सेवा करती रहे, धर्म का संरक्षण करती रहे, संवर्धन करती रहे और सेवा कार्यों को, संतों को और मंदिरों को और अक्षरधामों को जिस तरह से इस संस्था ने सजाया है, संजोया है, उसी दिशा में सालों तक काम होता रहे. आज ना दिवसे एक महत्वनी जाहिरात के सूरत में पालनपुर खाते साकारित थनार आउटडोर गेम स्टेडियम ने प्रमुख स्वामी स्टेडियम नामकरण આપવાનું સુરત કોર્પોરેશને નક્કી કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે અને પૂજ્ય બાપાનું નામ જોડીને કાયમ એમની યાદી, એમના આશીર્વાદ આપને મળતા રહે એ પ્રકારનો નિર્ણય કર્યો છે. સુરત જિલ્લાના કડોદરા ખાતે દક્ષિણ ગુજરાતમાં છેવાડાના વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર અને નિયત સમય મર્યાદામાં મળે તે માટે ₹356 કરોડના ખર્ચે ઉકાઈ કાકરાપાર યોજનાના નહેર સુધારણાના કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 6 મહાનગરપાલિકાઓમાં યુએલસીની જમીનોના રહેણાંક મકાનોને કાયદેસર કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ઐતિહાસિક હોવાનું જણાવ્યું હતું. ખેડૂતો વ્યાજના ચક્કરમાં ન ફસાય તે માટે 1% વ્યાજે 3 લાખનું ધિરાણ આપવામાં રાજ્ય સરકાર દેશમાં પ્રથમ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 2.25 લાખ હેક્ટરને પાણી મળી રહે, 600 ગામડાઓ સિંચાઈ કરે અને એના કારણે ખેડૂત આબાદ બને. એવી રીતે આદિવાસી વિસ્તારમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ એના માટે 4800 કરોડના ખર્ચે અમે આ સિંચાઈ અને પાણી પુરવઠાના કામો શરૂ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા ખાતે આવીને બનાસ ડેરીનો અમૂલ દૂધ પ્રોજેક્ટનો શુભારંભ કરનાર છે, ત્યારે બનાસકાંઠાના અને ખાસ કરીને કાંકરેજી તાલુકાના પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. અમૂલ દૂધ પ્રોજેક્ટમાં કાંકરેજી ગાયના A2 દૂધનો સમાવેશ કરાયો છે, ત્યારે કાંકરેજી ગાયો પાળતા પશુપાલકો વડાપ્રધાનના ડીસા ખાતેના આગમનને આવકારીને કાંકરેજી ગાયોને વિશ્વમાં ઓળખ અપાવવા બદલ તેમનો આભાર માની રહ્યા છે. પશુપાલકો જણાવી રહ્યા છે કે નવા પ્રોજેક્ટથી ગાયના દૂધના પૂરતા ભાવ મળશે, જેથી હવે અમે વધુ પ્રમાણમાં ગાયો પાળી શકીશું. કેટલાક પશુપાલકો શંકર ગાયોને તિલાંજલિ આપીને ફક્ત કાંકરેજી ઓલાદની ગાયોના વધુ ઉછેર ઉપર ધ્યાન આપવાનું કહી રહ્યા છે. એટલે અમે આ નિર્ણય લીધો છે કે દેશી ગાય રાખવી જરૂરી છે અને દેશી ગાયના ભાવ પણ અમને સારા આપજો એવી અમારી શુભેચ્છા છે. દેશી ગાયને આપણે ઘેર ઘેર 5 ગાયું બોધીએ અને શંકર ગાય એક પણ એને નાબૂદ કરી નાખીએ અને એનો આપણને પૂરેપૂરો ભાવ મળશે, લીટરના 100 રૂપિયા પણ મળશે. તો કોંકરેજી ગાય વધારેમાં વધારે ઉત્પાદન થાય તે માટે આપણે મહેનત કરવાની છે અને નરેન્દ્ર મોદી સાહેબનો બનાસની ધરતી ઉપર આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. દેશી ગાય છે એ અમારા તાલુકાનું ગૌરવ છે. નરેન્દ્રભાઈ અમને જે વર્તન આપે છે એ વર્તન બરાબર છે. અમે બોલીએ છીએ કે જે તમે રાખો છો એ પણ અમે બીજાને પણ બોલાવીએ છીએ કે દેશી ગાય આપણા માટે યુથ સારું છે, જે બનાવો તે પ્રોટીન બને છે, તમે હંમેશના માટે રાખો અને રખાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રૂપપુરા ગામે જિલ્લાના પ્રથમ કેશલેસ ગામ બનવાની સિદ્ધિ હાંસલ કરીને પીએમના કેશલેસ ઇકોનોમીના વિઝનને સાકાર કર્યું છે. કેવી રીતે, જોઈએ આ રિપોર્ટમાં.
હાથમાં એટીએમ કાર્ડ પકડીને ઉભેલી આ મહિલાઓની મહેનતના બળે જ રૂપપુરા ગામ બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ કેશલેસ વિલેજ બન્યું છે. 1000 વ્યક્તિઓની વસ્તી ધરાવતા આ ગામને કેશલેસ વિલેજ બનાવવા જિલ્લા વિકાસ અધિકારી અને ગામ લોકોએ કમર કસી. આ ગામમાં દરેક વ્યક્તિ પાસે એટીએમ કાર્ડ રૂપે કાર્ડ હોય એ નિર્ધાર સાથે શરૂ થયેલ ઝુંબેશના ભાગરૂપે એક્સિસ બેંકના સહયોગથી ગામની દરેક દુકાનમાં કે સ્ટોલમાં પીઓએસ સ્વાઇપ મશીન આપવામાં આવ્યા. ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરીને કેશલેસ વિલેજ અભિયાનને વેગ અપાવ્યો. એક્સિસ બેંકના સહયોગથી અમે એક ઝુંબેશ ઉપાડી હતી કે ઘરે ઘરે કાર્ડ એટલે ડેબિટ કાર્ડ હોય, રૂપે કાર્ડ હોય, દુકાને દુકાને પીઓએસ મશીન, પછી પીઓએસ હોય, ક્યુપીઓએસ હોય, એમપીઓએસ હોય અને એનો 100% વપરાશ. એવા ઉદ્દેશ્યથી આજે 10 દિવસમાં અમે એના તરફ વળી રહ્યા છીએ. આજે ઘરે ઘરે કાર્ડ છે. અમારા બનાસકાંઠા જિલ્લાના ડીડીઓની શ્રી અહીં આવીને આ ગામના લોકોને સમજાવી એક્સિસ બેંક દ્વારા અમારા ગામને કેશલેસની એક વાત મૂકતો અમારું સંપૂર્ણ ગામ 100% કેશલેસ બન્યું છે. રૂપપુરા ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બની છે. આ ગ્રામ પંચાયતમાં તમામ સભ્યો મહિલાઓ હોવાથી ગામને કેશલેસ બનાવવા ગામની મહિલાઓએ ખૂબ જ રસ દાખવ્યો છે. જે ગ્રામજનોએ હમણાં જ બેંકમાં ખાતા ખોલાવ્યા હતા તે તમામના કાર્ડને મહિલાઓએ જ એટીએમ મશીન પર એક્ટિવેટ કરાવી આપ્યા. અમારા ગામમાં આજથી શરૂઆત કર્યું છે કેશલેસ વાળી પદ્ધતિ. એટલે અમે બધા આજે રોકડનો હાથનો વ્યવહાર નહીં કરીએ એમ કે બધાની પાસે એટીએમ કાર્ડ છે. રૂપપુરા ગામને કેશલેસ વિલેજ જાહેર કરાતા અમારા પ્રતિનિધિએ સ્વયં કેશલેસ ખરીદી કરીને રિયાલિટી ચેક કરવા પ્રયાસ કર્યો. બનાસકાંઠાનું રૂપપુરા ગામ આજે કેશલેસ વિલેજ જાહેર થઈ રહ્યું છે અને આપણે આજે એક દુકાનમાં છીએ, ત્યાંથી આપણે એક વસ્તુ ખરીદીશું અને કઈ રીતે કેશલેસ પ્રોસેસ થાય છે તે આપણે જાણીશું. આપણે એ દુકાનમાં છીએ, અહીંયાથી આપ અમને નિંદામણની એક વસ્તુ આપો બટાકા માટે. કેટલા રૂપિયા છે આના? 160. ઓકે, મારી પાસે કેશમાં નથી, એટીએમ ચાલશે? તો કઈ રીતે એનું પ્રોસેસ છે આપ બતાવો અમને. ઓકે, ગ્રીન બટન દબાવો. આ ગ્રીન બટન દબાવું. ઓકે ઓકે, પ્રિન્ટ લગાવો. 160. ઓકે, હવે આ રહ્યું. ઓકે, પાસવર્ડ 5326. ઓકે ઓકે, આ એપ્રુવ થઈ ચૂક્યું છે. હવે આ પાવતી બહાર આવી ચૂકી છે. તો આ પ્રકારે 160 રૂપિયાની વસ્તુ મેં કેશલેસ ખરીદી કરી છે. આ જ રીતે હવે રૂપપુરા ગામ એક કેશલેસ ખરીદી કરતું થશે. સરફરાઝ નાગોરી, ડીડી ન્યૂઝ, બનાસકાંઠા. ભારત સરકારે સમગ્ર દેશમાં કેશલેસ અર્થવ્યવસ્થા અપનાવવા હાથ ધરેલી ઝુંબેશના ભાગરૂપે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં પાલિકા ચીફ ઓફિસર શશાંકમણી ત્રિપાઠી અને પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણે ઉપપ્રમુખ અજયભાઈ દેસાઈ અને દેના બેંકના અધિકારીઓને સાથે રાખીને પંચાયત માર્કેટ ખાતે વેપારીઓ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. ચીફ ઓફિસર ત્રિપાઠીએ લોકોને કેશલેસ વ્યવસ્થા અપનાવવાની પદ્ધતિની માહિતી આપી હતી. બેંક અધિકારીઓએ સ્વાઇપ મશીન ઓપરેટ કરવાની જાણકારી વેપારીઓને આપી હતી. माननीय प्रधानमंत्री मोदी जी ने विजन दिया है कैशलेस सोसाइटी का, उसी दिशा में सिलवासा म्यूनिसिपल काउंसिल आगे प्रयास कर रही है और काउंसिल और माननीय प्रेसिडेंट और वाइस प्रेसिडेंट जी के साथ आज मैं यहाँ पंचायत मार्केट में आया. यहाँ के व्यापारी भाई जो है उनको जागरूक करने के लिए, उन सभी को अपना अकाउंट खोलने और जो डिजिटल पेमेंट मोड्स के जो विभिन्न उपाय बताए गए हैं भारत सरकार द्वारा, उन उपायों को अपनाने के लिए हम सभी व्यापारी भाइयों से अनुरोध करते हैं और ये आशा करते हैं कि उनका समर्थन हमें मिलेगा ताकि हम जल्दी से जल्दी सिलवासा को कैशलेस सोसाइटी की तरफ आगे बढ़ा सकेंगे. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા ₹500 અને 1000ની નોટ ચલણમાંથી પરત ખેંચાયા બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં એટીએમમાં લાંબી લાઈનો જોવા મળે છે. ત્યારે વ્યવહાર ચલાવવા માટે લોકોએ વ્યવહારુ માર્ગ શોધી કાઢ્યો છે. મોરબીમાં ડોક્ટર એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે કે તેઓ ડિજિટલ એપના માધ્યમથી મળેલા વિકલ્પનો ઉપયોગ કરશે અને દર્દીઓ પાસેથી તેમની સુવિધા મુજબ ફી લેશે, જેમાં ચેક, ઈ વોલેટ, પેટીએમનો સમાવેશ થાય છે. કોઈ દર્દી પાસે હાલમાં નાણાં ન હોય
તો તે આવે ત્યારે આપી જવા જણાવી તેઓની સારવાર કરવામાં આવે છે. નાણાંના અભાવે કોઈ દર્દીની સારવાર ન થાય તેવું ન બને તેવી તકેદારી ડોક્ટર્સ દ્વારા રાખવામાં આવે છે. કેટલાક ગરીબ દર્દીની સારવાર મફત કરીને ડોક્ટરો માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. મોટે ભાગે તો વ્યવસ્થા થઈ જતી હોય છે, પણ અમે લોકો થોડોક પ્રેક્ટિકલ રસ્તા પણ અપનાવીએ. જેમ કે કોઈ ઇમરજન્સીમાં આવે અને કદાચ ન હોય તો પાછળથી આપી જાય, ઈ વોલેટથી પેમેન્ટ કરે કે ઘણી વખત ચેકથી પણ પેમેન્ટ કરે. આવી રીતના રસ્તા નીકળતા જાય છે અને ધીમે ધીમે ગોઠવાતું જાય છે અને લોકો પણ જાગૃત થતા જાય છે. ઇમરજન્સીમાં કે રૂટીન સારવારમાં પણ અમે કોઈ પૈસાનો બહુ આગ્રહ નથી રાખ્યો. આટલા દિવસ થયા, 20 દિવસ થઈ ગયા, કોઈ પેશન્ટની ફરિયાદ નથી. મોરબીમાં લગભગ અમારા એસોસિએશનમાં પણ અમે નક્કી કર્યું કે કોઈ પેશન્ટ હેરાન ન થાય. એ આપણી અત્યારે જે આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે પગલું લીધું છે એમાં આપણી ફરજ છે કે આપણે પણ સાથ આપવો, આપણે એક દેશવાસી તરીકે. એટલે અમે બધા એસોસિએશનમાં પણ નક્કી કર્યું કે કોઈ પેશન્ટ પૈસાના વાકે હેરાન થવું ન જોઈએ. સાનુકૂળ હોય એ દર્દીઓને અમે ચેક દ્વારા પણ પેમેન્ટ લીધા છે. વળી આ વોલેટ, ઈ વોલેટ દ્વારા પેટીએમ કે SBI બડી એવા બધા જ સોફ્ટવેર પણ અમે અમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધા છે અને એના દ્વારા પણ કોઈ દર્દી કે દર્દીના સગા પેમેન્ટ કરવા ઈચ્છે તો પણ એની અમે અનુકૂળતા રાખી છે. મારી પાસે પૈસા નહોતા અને મેં છે ને ચેક દ્વારા એમ કે પૈસા સાહેબને ચેક આપ્યો અને સાહેબે કીધું કે પેટીએમ દ્વારા આપી શકો. વિમુદ્રીકરણ બાદ રોકડની તંગીને હળવી કરવા સુરતમાં મોબાઈલની નાનકડી દુકાન ધરાવનાર પ્રકાશભાઈએ એક અનોખી પહેલ આદરી છે. કોઈપણ જાતના સ્વાર્થ વગર અને વિના કમિશને તે લોકોને 2000ના છૂટા આપવાનું કામ કરનાર આ સેવાના ભેખધારીની જોઈએ કહાની. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મોબાઈલની દુકાન ધરાવતા આ છે પ્રકાશ યાદવ. મોબાઈલ અને મોબાઈલ રિચાર્જની દુકાન ધરાવતા પ્રકાશભાઈએ એક એવી પહેલ શરૂ કરી છે કે જે સામાન્ય લોકો સાથે જોડાયેલી છે. પ્રકાશભાઈએ કોઈ પણ સ્વાર્થ વિના તેમજ વગર કમિશને લોકોને 2000 રૂપિયાના છૂટા આપવાનું શરૂ કર્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે પ્રકાશભાઈ દિવસ દરમિયાન માંડ 7 થી 8000નો ધંધો કરતા હશે, પરંતુ લોકોને દિવસ દરમિયાન 80,000 થી લઈને 1.5 લાખ સુધીના છૂટા આપે છે. ત્યારે તમે પણ વિચારતા હશો કે પ્રકાશભાઈ બાકીના રૂપિયા ક્યાંથી લાવે છે? તો તેનો જવાબ ખુદ પ્રકાશભાઈના મુખેથી સાંભળીએ. જે हमारे यहाँ सेल्समैन आवे छे 4-5 सेल्समैन जो આવતા હતા એમને કીધું કે યાર ભાई मुझे छुट्टी की जरूरत पड़ेगी 2000 की नोट दूंगा तो तुम मुझे दोगे? तो એ લોકોએ કીધું ઓકે हम लोग को भी चिल्लर कम हो जाएगा, बैंक में ही डालना हमको. તો એ લોકોએ મને હેલ્પ કરી. પછી હું કસ્ટમરોને હેલ્પ કરું છું એ પ્રમાણે અને એનાથી લોકોને પણ ફાયદો થાય છે અને એમનો એ ખુશ છે તો હું ખુશ છું. મારો દેશ આગળ વધે એ જ મારું ઉદ્દેશ્ય છે. દરેક દુકાનમાં અમારે બેલેન્સ નાખવાનું હોય છે એટલે અમે બેલેન્સ નાખીએ, એ લોકો અમને સામે પૈસા આપે છે. એટલે એ લોકો અમને જે 100-100ની 50ની છૂટા નોટ આપે છે, 500 રૂપિયાનો એટલે અમને છૂટા જ આપે છે. એ બધા ભેગા કરીને હું અહીંયા પ્રકાશભાઈને આપી દઉં છું કે પછી મારા જેવા બીજા જે એફઓએસ હોય એ લોકોને બી કોન્ટેક્ટમાં લઈ અને એ લોકો પાસેથી બી છૂટા લઈને અમે આપું છું. કારણ કે એમને જે કામ કર્યું છે એ બહુ સરસ છે. મહત્વનું છે કે જીવન જરૂરિયાતની કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવી હોય તો 2000ની નોટના છૂટા આપવા કોઈ તૈયાર થતું નથી. કોઈ છૂટા આપે તો તેના પર કમિશન માંગે છે. આવી સ્થિતિમાં પ્રકાશભાઈ કોઈ પણ સ્વાર્થ વગર છૂટા આપવાનું કામ કરતા લોકો પણ તેમના કામની સરાહના કરી રહ્યા છે. આ સેવા કોઈ એના બદલામાં એમને મોબદલા નથી મળતો અને કોઈ એની પાછળ એમનો પર્સનલ હેતુ નથી. આ સમાજ માટે છે. તો સમાજ માટે જો પ્રકાશભાઈ જે કરે છે આવી રીતે દરેક વ્યક્તિ કરે તો જે લોકોને છૂટાની પ્રોબ્લેમ આવે છે એ કોઈ દિવસ એમને તકલીફ નહીં થાય. ભ્રષ્ટાચાર પર લગામ કસવા કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણયને સામાન્ય લોકો આવકારી તો રહ્યા છે, પરંતુ છૂટા પૈસાની હેરાનગતિ સામે પ્રકાશભાઈની સેવાથી લોકોને મોટી રાહત મળી રહી છે. પ્રકાશભાઈના આ નાનકડા પ્રયાસથી લાગી રહ્યું છે કે સાચે જ મારો દેશ બદલાઈ રહ્યો છે. સુરતથી દૂરદર્શન સમાચાર માટે એઝાઝ શેખનો અહેવાલ. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જાણીતું મોરબી શહેર હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ટાઈમ સિટી અને સિરામિક સિટી તરીકે જાણીતું બન્યું છે. અહીંના 650 જેટલા એકમોમાં ઉત્પાદિત સિરામિક ટાઇલ્સનો હિસ્સો દેશના કુલ ઉત્પાદનમાં 80% છે. સમગ્ર મોરબી જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા અને પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે
ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્રએ સંયુક્ત પ્રયાસ કરીને એક એપ તૈયાર કરી છે, જેમાં જિલ્લાના 36 જોવાલાયક સ્થળનું ઐતિહાસિક મહત્વ, ત્યાંની ખાસિયત અને એ સ્થળે જવા માટે રસ્તાનું માર્ગદર્શન વગેરે આપવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ખાસ આકર્ષિત થાય તે માટે જિલ્લા કલેક્ટર I.K. પટેલે ખાસ રસ લઈને આ એપ તૈયાર કરાવી છે. એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મને લાગે છે કે આનાથી લોકોને મોરબીના જે વિવિધ જિલ્લામાં ઘણા બધા સ્થળો એવા છે કે જેની લોકોને જાણકારી નથી, એનું મહત્વ શું છે, એ જે તે સ્થળ શાના માટે પ્રખ્યાત છે, કેવી રીતે એનું સર્જન થયું હતું, એ બધી વિગતોની જાણકારી આપતા અને એ જગ્યાએ પહોંચવું હોય તો કઈ રીતે કયા રૂટમાંથી પહોંચી શકાય એની વિગતવાર માહિતી આપતી આ જે મોબાઈલ એપ છે એ તૈયાર કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના GM G.C. અગ્રવાલે ગોધરા અને દાહોદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈને ત્યાંનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે કામગીરીનું નિરીક્ષણ કરવા સાથે પડતર ફરિયાદોનું નિરાકરણ થવામાં કેટલી કામગીરી હાથ ધરાઈ છે તે અંગે પણ પૂછપરછ કરી હતી, તેમજ કેટલાક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ લાવવા સૂચના આપી હતી. G.C. અગ્રવાલે દાહોદ ખાતે રેલવે સુરક્ષા દળ બેરેકનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ દાહોદ રેલવે સ્ટેશન ઉપર લગાડાયેલ LED લાઇટનું નિરીક્ષણ કર્યું હતું. આ લાઇટ લગાવવાથી તંત્રને વર્ષે 44 કરોડનો ફાયદો થયો હોવાનું જણાવ્યું હતું. GMએ આ પ્રસંગે વૃક્ષારોપણ કર્યું હતું અને ટેકનિકલ પ્રદર્શન પણ રસપૂર્વક નિહાળ્યું હતું. लेवल क्रॉसिंग की मेंटेनेंस कैसी है या कुछ नई उपकरण है उनका शुरुआत की गई, तो इस तरह हम इंस्पेक्शन करते हुए रतलाम पर ये कार्यक्रम खत्म होगा, जहाँ पर हमारे जो रिकॉग्नाइज्ड यूनियंस हैं उनसे भी बातचीत होगी और उनकी जो समस्याएं हैं उसके बारे में चर्चा होगी. ક્રિકેટ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડી એલેસ્ટર કુક અને કેટોન જેનિંગ્સે બેટિંગનો પ્રારંભ કર્યો હતો. સાતત્યપૂર્ણ રમતનો પ્રારંભ કરતા એલેસ્ટર કુક જાડેજાની ઓવરમાં 46 રને પાર્થિવના હાથે સ્ટમ્પ આઉટ થયા હતા. લંચ બાદ રૂટને આઉટ કરવામાં અશ્વિનને સફળતા મળી હતી. તે 21 રને કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. છેલ્લા સમાચાર મુજબ ઇંગ્લેન્ડના 2 વિકેટે 167 રન થયા છે. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર અને યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ વિશેષ અહેવાલ પર. લીંબડીની શાળાના એક વિદ્યાર્થીઓના ગ્રુપ અને શિક્ષકોએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત યોજી હતી. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીને એક તસવીર ભેટમાં આપી હતી. આ મુલાકાત અંગે પ્રધાનમંત્રીશ્રીએ ટ્વિટર ઉપર તસવીર સાથે માહિતી શેર કરી છે. વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરાએ બુધવારે દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે મુલાકાત યોજી હતી. મંત્રીશ્રીની ઓફિસમાં યોજાયેલી મુલાકાતમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. મનસુખભાઈ માંડવિયાએ ટ્વિટર ઉપર આ મુલાકાત અંગે તસવીર સાથેની માહિતી શેર કરી છે. ગુજરાતના સબ જુનિયર વિભાગના ટેબલ ટેનિસ ખેલાડીઓએ પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં યોજાયેલી કેડેટ એન્ડ સબ જુનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2016માં સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. રાજ્યના માહિતી વિભાગે ટ્વિટરના માધ્યમથી આ ખેલાડીઓને જીત બદલ અભિનંદન પાઠવતા માહિતી શેર કરી છે. દક્ષિણ એશિયાના સંગઠન વિભાગના ટેબલ ટેનિસ ખેલાડીઓએ પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં યોજાયેલી આજના દિવસે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ચેમ્પિયનશિપ 2016માં 2 દિવસના સંમેલનમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું એવા બાંગ્લાદેશ, ભારત, રાજ્યના માહિતી વિભાગે ટ્વિટરના માધ્યમથી આ ખેલાડીઓને જીત બદલ અભિનંદન પાઠવતા. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની અપકમિંગ મૂવી રઈસનું બુધવારે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થયાના કલાકોમાં જ લાખો દર્શકો યુટ્યુબ પર એને નિહાળી ચૂક્યા છે. जो धंधे के लिए सही वो सही, जो धंधे के लिए गलत वो गलत, इससे ज्यादा कभी सोचा नहीं. ज्यादा ऊंचा मत उड़,
कट जाएगा। अगर कटने का डर होता ना तो पतंग नहीं चढ़ाता, फिरकी पकड़ता। एक दिन नाक में नकेल डाल के खींच के लेके जाऊंगा तुझे मैं यहाँ से। सबूत ले आइए, ले जाइए। रईस हाजिर। ટ્વિટર પર #રઈસ સાથે ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ ફિલ્મ 80ના દશકાની ગુજરાતની ક્રાઇમ સ્ટોરી પર આધારિત છે. ડિરેક્ટર રાહુલ ધોળકિયા અને પ્રોડ્યુસર ગૌરી ખાન ફરહાન અખ્તરની આ ફિલ્મમાં શાહરૂખ ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને માહિરા ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મ આગામી 25મી જાન્યુઆરીએ રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.